ના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્રમક અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય તે પ્રકારે તેમણે અધિકારીઓની કર્મચારીઓની ધૂળ કાઢતા નજરે પડ્યા છે। જ્યાં સમગ્ર ઘટના છે તે જૂનાગઢની માનવામાં આવી રહી છે, જેમાં વિમલ ચુડાસમાને રજૂઆત મળે છે કે પોલીસ દ્વારા જે પરિવારજનોએ પોતાના દીકરો ગુમાવ્યો છે તે પરિવારજનોને એવું દબાણ કરવામાં આવે છે કે તમે એવી રીતનું નિવેદન લખાવો કે આ યુવકનું મૃત્યુ છે તેની બેદરકારીના કારણે થયું છે। બસ આ ઘટનાની જાણકારી મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પિત્તો છટકે છે, તેઓ પોલીસ સ્ટેશને પહોંચે છે અને ત્યારબાદ અધિકારીઓને બરોબરના તતડાવી દે છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે થોડાક દિવસ પહેલા જૂનાગઢના ગડુ ગામ ખાતે એક જાહેર રોડ પર ક્રશર મશીન પડ્યું હતું, તેમાં કોઈ પણ પ્રકારની આડાશ કે સાઇન બોર્ડ લગાવવામાં નહોતું આવ્યું, ત્યારે આ જે યુવાન છે રાત્રિ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ ક્રશર મશીન સાથે ભટકાય છે અને તેમનું મૃત્યુ નિપજી જાય છે। આ ઘટનાના કારણે પરિવારમાં હૈયાફાટ રુદન પહેલાથી હતું ને આ પોલીસ કર્મીઓ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે દબાણ બનાવ્યું કે આ જબરજસ્તી એવું નિવેદન લખાવો કે આ યુવાનનું મૃત્યુ તેની બેદરકારીના કારણે થયું છે। એ ભાઈ જે છે ને તમે મશીન જોયું, હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે, એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું, ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ને આમ જઈ ન શકે। પણ આપણે વાંચવા જ આપી છે, સુધારીને આપણે 5 વખત લખી લો, તમારે આ રીતે લખવું જોઈએ। કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી, વાંચવાનો મતલબ એ વાંચો સાઈન કરે તમારા ભરોસે કર્યું તો શું થાય? ના ના વાંચી જ લેવાનું તમે તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો, તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ, એ સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે, શું થાય છે, શું થાય છે, શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે। લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે। ના ના કોન્ટ્રાક્ટર કેમ મારો છે કે આ તો શું કામે લખ્યું હે? તમે મરનાર તમે મરનારની ભેરા બેઠા હતા, તમે મરનારના ભેરા બેઠા હતા, તમે મરનારના ભેરા બેઠા હતા, મરનારના ભેરા બેઠા હતા તમે વાંચીને કયો કે આ તો તમે જ લખ્યું છે ને, તો કેવી રીતે લોકો કે બેદરકારી ભાવશે? વાત પતી ગઈ। લખો ને પછી વાતો કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો। આવી જા તો આ બાજુ પછી સહી કરો, પણ મેં ક્યાં કીધું તમે સહી કરો? ભૂલ હોય તો લખી લે ને પાછું, એમાં ક્યાં ઓલું વાત છે? શું નામ છે તમારું? આખું નામ બોલો, શું નામ છે તમારું? અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે, તમારું નામ શું છે આખું? શું થયું શું થયું શું થયું? હા ભાઈ એમ લખે છે, પૂછ્યા વગર કે બેદરકારી રાખતા આ ભાઈ મરણ થયા એના ભેરા હતા તમે? ધ્યાન રાખજો, ભટકાયા છે એ જ છે ને, એવું લખાવે છે, એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે બેદરકારી, આ ભાઈ એના ભેરા હતા? નહીં નહીં એક સોલ્યુશન ઉપર કરે ખબર નહીં પડે ક્યાં મૂકી દે? આ ધંધા નહીં કરો અને કાકાનો દીકરો થાય જેસીબી વાળો? મેં સહી નથી લીધી, પણ તમે લખ્યું છે ને, તમે લખ્યું છે કે નથી લખ્યું મને કહો? પૂછીને લખ્યું શું એને લખાયું છે તમારે પાસે? આને લખાયું કે બેદરકારી? આ લોકો એમને તમે તે લખાયું? આ કોઈ એમ કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેરા હતા? બેદરકારીથી વાત નથી, એવું નહીં કેતા ગામમાં કોઈ કેવા વાળો નથી। ઓલા ભાઈએ બેદરકારી રાખી છે, ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું। એક્શન જોવી તો કાલથી બતાડું તમને, બાકી આ જે નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો। ચમચાગીરી નથી તો કરતો, આ શું કામે લખ્યું? જેસીબી વાળા તમને ચમચાગીરી કરી તમે? ના ક્યાં ઓળખી કરે? એ કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય? આ તો તમને ખબર હોય તો જાવ પ્રેમ છે ને? ગાડી બાઈક લઈને આવતા હતા, નાની સાથે અથડાઈ ગયા હતા। કોન્ટ્રાક્ટ વગર તો ન થતું, અરવિંદભાઈ કોન્ટ્રાક્ટ તો હે ને ભાઈની બેદરકારી। ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના એવી કોઈ વાત જ નથી। અરવિંદભાઈ લખી નાખો તો આ બધા શું નામ છે તમારું? અરે ભાઈ હાલો ને, અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ, શાંતિ રાખો ને તમે, મર્યાદા મર્યો। શું નામ છે તમારું આખું? મારું ભાવસી મોરી કૌશિક મોરી। લખી નાખો ને સાહેબ, તમે ભરી દીધું આ એક છે ને ફોટો પડતો હજી પહેલા લખેલું છે।